હું આજની દીકરીઓને બહેનોને કદાચ મારી ભાષા કડવી લાગશે કે અમારા પૈસાથી વાપરી છે ને આને શું બળતરા થતી છે, હું પૈસા વાપરો છે એની બળતરા નથી કરતો. હું તો એમ કહેવા માંગુ છું કે આ દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે હું તો એમ કહું છું કે 50,000ની હાડી પહેરો પણ દેહની મર્યાદા જાળવો. મારો કહેવાનો મિનિંગ એ છે. ફેશન 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 આપણે એમ ઓહો હો 10,000ની હાડીઓ હોય ને આ ખંભે પડી હોય અને હું એટલે ખીલકોડીના પૂંછડા જેવા સટિયા હોય વાંહે આવડા ગામથી નામ નામથી નામ. અરે તારો વેતો આમાં હું શિવાજી મહારાણા થાય ભલા મને હાડી આય પડી હોય. હારા આદમીને શેડાડો હમણાં એવડો રૂમાલ માથે ઢાંક્યો હોય, તડકો બહુ પડે તડકો. હાડી હોય ને મારી માં હાથ પેઢીના નામ ઉજળા થાય. શું દેખાડવું છે, શેનું પ્રદર્શન છે, શું સાબિત કરવા માંગો છો? મને તો આ એક મારી વરાળું છે, બાકી જાણે છે બધાય. આ તો હું એક કહેવા ખાતર કહું છું કે હું કહું દુનિયા સુધરી જાય એવું નથી, પણ હું તો એટલા માટે કહું છું કે આજે બાપુ ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ થાય ને મહારાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરા થાય, પણ એવી ખુમારી માને હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે સંતાન છે. એ મારું સંતાન ને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારું સંતાન કોઈ દી માય કાંગડું ન થાય, મારું સંતાન આપને ટેકો દેવું થાય, આવી ખુમારી માને જોવે. એટલા માટે હું કહું છું બેનું ને ખાઓ પીવો વાપરો, પણ ઉદરમાં સંતાન હોય ને રામાયણના ગીતાના બાબુ બબે પાના વાંચો ને જો બાપુ એનો પ્રભાવ ન પડે તો હું આ ભજન ગાવાનું બંધ કરી દઉં. કોઈ દી માય કાંગડું સંતાન થાય જ નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય તો અહીંયા પરજા જેવી થાય. ઈ અવડા બંધવે, ઈ અવડા ખોદે એવી થાય, એમાં કઈ ન હોય. એક બાપા નથી બહાર કેમ ગયા તે હાંજ પડી ને તો કે મારે હવે ઘરે જવું. બોલો ઘર ધણી કે પણ હું 4 દીકરા છે ને ઘર ઘર કરો છો. એક મણનો નિયાકો મૂકીને કે જો હારો એક કોક બે 4 ને ગુડવા છે લ્યો શું કરવા, 4 હોય 40 હોય શું કરવાના હે? કાઉ જાજા કાગોલિયાન કાઉ જાજા કપૂત હકડી છે મયદ ભલીને હકડો ભલો સપૂત. હારો બાપુ એક દીકરો હોય કે હારી એક દીકરી હોય ને બાપુ 7 પેઢીઓના નામ ઉજળા કરી દે એવા ઇતિહાસ આપણા પડ્યા છે. બાકી અત્યારનો સમય આપણને મને તો ક્યારેક ક્યારેક અમુક પ્રસંગો સાંભળું તો મને એમ થાય કે એ ભગવાન હવે હાંકેલો કરી લે તો અમારો સારું ન કરે. અમે જોઈ નથી શકતા. સમજણ આવે પછીની જ આ વાત છે. બાકી તો બાપુ આખી દુનિયાને મરી જ જવાનું છે. અને દીકરીઓ છે તો એક મારા બાપ શક્તિનો અવતાર છે. હું તો એમ કહું તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે તમે પોતે દી ઉઠાડ્યો છે તમે આમ કેવું કોને? દીકરી તો દીકરી છે. ભલા મને મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મલક બધાની મજા. પછી બાપુ 9 મહિના સુધી ઉદરમાં જો માં રાખી શકતી હોય, એનું સંતાન જન્મ આપે, લાલન પાલન કરે, ઉછેર કરે અને નામ વાયા બાપાનું લાગે. બોલો માનો ભોગ છે એટલો બાપનો નથી તો વાયા બાપાનું લાગે. ફલાણા ભાઈ જોય, ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય. અન્યાય નથી, પણ માએ સમર્પણ કરી દીધું એ કે એની વાયા બાપાનું રાખો. કેમ કે આ કદાચ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય થોડીમાં માછું કરીને કોક કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળી આમ જીવ નહીં રહે, એની વાય એને બાપાનું રાખો. સમર્પણ છે માનું. અને હારા દીકરા છે ને એની વાય બાપુ તમને ન ખબર હોય તો કહું એમાં માય માનું છે. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને માં. તમે ગમે ત્યાં જાઓ ને, ઉપર જાઓ, આરાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપા બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે માં છે. એક રોટલાના 4 ટુકડા હોય અને 4-5 જણા ઘરના સભ્યો હોય તો એમાં એક જ વ્યક્તિ એમ કહે કે મને ભૂખ નથી લાગી, એ માં હોય. બાકી કોઈની તાકાત નથી. તમે રાતના 2 વાગે ઘરે આવો ને તો માં એક જ ભૂખી બેઠી હોય કે હજી મારો દીકરો નથી આવ્યો, એને ખાધું છે કે નહીં ખાધું હોય, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય. બાકી આખું ઘર તમે જોવો ને તો તોલાળીને હૂતું હોય. માં એક જ ભૂખ. પછી તમે ભલે લોજમાં જમીન આવો પણ માં બાપુ અહીંયા એનું મોઢું જોવે ને એને પૂછે કે બેટા તું જમ્યો કે હા, પછી જ બાપુ માં ખાય. એનું નામ માં. માની માં હોય ને એને નાની કહેવાય. એ માંથી મોટી નથી. માં તો બાપુ માં છે. હું તો અને મેં હમણાં કીધું આપણે સારું કામ જિંદગીમાં કર્યું જ નથી.
સાધુને સીતારામ નથી કર્યા, મંદિરે નથી જો, કોઈને દાન પુણ્ય નથી કર્યું, અને એ સિવાયનું ઉપર પાછું ઝઘડા ધોકા માર્યા. પણ મારું કામ આટલે જ થઈને થઈ ગયું. મેં મારી માન અને બાપાને હાંસવા એમાં આપણો મેળ પડી ગયો. હા ભાઈ, આપણી બજારે કોઈ માગણ ભિખારી ન આવે. એ બધા એમ કે આઈન પા ઓલો કપાતર રહે, સીન પા ન જવાય, કોઈ ન આવે. પણ મા બાપ ની બાપુ કઈ કૃપા હશે કે મને હુજુક મારી માં છે, મારો બાપ છે, અને એને મારે હાચવવા પડે. એને મેં થોડાક હાચ્યા. આજે આ દુનિયામાં નથી, પણ બાપુ એનો 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 પાવર મને છે કે આટલા જણા મને સાંભળે એવો મારી માન મારા બાપથી મારો આ જન્મ આ દુનિયામાં થયો. એટલે હું તો એના બાપુ હું 24 કલાક યાદ કરું છું. હું કોઈ પણ જગ્યાએ ભજનમાં જાઉં ને, હું સ્ટેજ ઉપર ચડું ને, આ તો અમુક વાત મારે કહેવાય નહીં, પણ એવો અમુક ડાયરો ભાવિક હોય ને એટલે હું કહી દઉં. આ સ્ટેજ ઉપર હું ગમે અહીંયા પ્રોગ્રામમાં જાઉં અને હું બેહું ને, પેલા મારી માં અને મારા બાપને હું યાદ કરું કે મારી માં અને મારા બાપ, આ દુનિયા મને બોલાવે તારો પ્રતાપ, તે મારામાં હું આટલું બધું નાખ્યું. કોઈ દી એવો એક પ્રોગ્રામ મારો એવો નહીં હોય કે મેં મનથી મારા માન બાપને યાદ ન કર્યા હોય સ્ટેજ ઉપર ચડી. આ તમને પરફેક્ટ કહું છું, વ્યાસપીઠ ઉપર બેહીને તમને કહું છું. એટલા માટે કહું છું કે મારા મિત્રો, ભાઈઓ, બહેનો, માન અને બાપને જાળવજો. જિંદગીમાં કોઈ દી બાપુ દી નો મોળો ઉગે આપણી ઘરે. અને બેનું નહીં કહું કે લગ્ન થઈ ગયા પછી તમારા માત પિતા છે ને તમને નહીં હંગરે, એ આપણી ગેરંટી. તમારા સાસુ સસરા છે એ તમારા મા બાપ છે. એને પાણીના લોટાની જરૂર પડે તોય ભલે, બાવડું પકડવાની જરૂર પડે તોય ભલે, જેટલી થાય એટલી સેવા કરજો બાપુ. તમારા સંતાનમાં જો ડાઘ પડે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ, ગેરંટી થી. કારણ કે તમે કદાચ આ ઘરે કકડાટ કરીને તમારા બાપને અહીંયા જાઓ ને, તો તમારા બાપ બાપુ બીજા ઠેકાણે પરણાવી દે, બાકી ઘરે નહીં રાખે. એટલે તમારા મા બાપ છે ને, ઈ જ સાસુ સસરા છે, ઈ જ મા બાપ છે. એટલે એને સારું જેવા હોય એવા, જે કરતા હોય, ગાળ્યું બોલે ને એની ગાળ્યું બાળ્યું આપણને અડે જ નહીં. ઈ જે કરતા હોય એ બધું વેઠીને બાપુ એની સેવા કરજો. કોઈ દી બાપુ જિંદગીમાં મોળો દી ન ઉગે, એ આપણી ગેરંટી. મા બાપ છે ને, મા બાપ એના જેવો બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. વાણી પુરાવો આપે છે, પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષનું નામ. પેલી માં છે, પછી બાપ છે, પછી ગુરુ છે, પછી ભગવાન. મા બાપને જાળવો, ભગવાન તો તમારું સરનામું પૂછતો પૂછતો વગર ઓલે આવશે. ભગવાનને ગોતવાની જરૂર જ નથી ભલા માણસ. એટલા માટે દાસી જીવનની બાપુ વેદના છે. એ કહે છે કે મને મારા નાથ, મને તને મળવાની વેદના કેવી છે. એ બાપુ ભજનમાં એક દ્રષ્ટાંત રૂપી એને ભગવાનને કહે છે. એને દાખલો આપ્યો છે કે એક દીકરી હોય ને, 18 વર્ષની દીકરી હોય, એના બાપના ઘરે હોય અને લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી એને પીયુની વેદનાની ખબર ન હોય. પણ એ કે એ દીકરીના જયારે બાપ લગ્ન કરે, એના પીયુના અહીંયા જાય અને બાપના અહીંયા જેથી આંટો દેવા આવે અને એના ઘરવાળાએ વાયદો કર્યો હોય કે 8 દી રહીને આવજે, 10 દી રહીને આવજે, અને 10 દી થાય ને 11મો દી ઉગે અને બાપુ જે એને મળવાની વેદના હોય ને બાપુ, એવી મને વેદના છે. દાસી જીવન કે છે. શું કે છે?